લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે નાયબ કલેક્ટર એસડીએમ ચોટીલા એચટી મકવાણા ટીમ સાથે રાત્રિના 11 થી 12 વાગ્યાના સમય દરમિયાન અમદાવાદ ચોટીલા નેશનલ હાઈવે રોડ પર આકસ્મિક રીતે તપાસ કરી રિલાયન્સ કંપનીના 95 ગેસ સિલિન્ડર ભરેલ આઈસર ગાડીને રોકી તપાસ કરતા ડ્રાઈવરની પૂછપરછ કરતા અને ગાડીમાં રહેલા દસ્તાવેજો તપાસ કરતા સદરહુ ભરેલા એલપીજી સિલિન્ડર રિલાયન્સ પેટ્રોલ માર્કેટિંગ ગામ મેટોડા ખાતેથી લોડિંગ કરી ગોંડલ તાલુકાના રીબડા ગામે લઈ જવાના હતા, પરંતુ ગેસ ભરેલી ગાડી ડાયવર્ઝન કરી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે લઈ જઈ રહ્યા હતા, જે સદર એલપીજી ગેસનું ડાયવર્ઝન કરી અનઅધિકૃત વહન કરતા માલુમ પડેલ, જેથી અનઅધિકૃત વહન કરતા એક આઈસર ગાડી જેના વાહન નંબર GJ03AZ7407 અને 95 એલપીજી કોમર્શિયલ સિલિન્ડર ઝડપી પાડી જપ્ત કરેલ, જેમાં મુદ્દામાલની કુલ કિંમત અંકે ₹10,69,172 થાય છે, જે સદર વાહન અને એલપીજી સિલિન્ડર ચોટીલા ખાતે આવેલા આશીર્વાદ ગેસ એજન્સીના ગોડાઉન ખાતે મૂકી માલિક ધીરજભાઈ ઉકાભાઈ લીલા રહે લીબડા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ નાઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી.